અહીંયા ટ્રાફિક મળે બાપા ગાઈસ આજનું જમવાનું ભીંડીનું શાક, રોટલી, ગોળ, દાળ, ભાત અને ઠંડી છાશ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું આવી હું મવડી અમારા એને ગુરુના દર્શન કરવા. અહીંયા મવડી હે ને અહીંયા મવડીમાં એને બહુ જ મસ્ત આશ્રમ હે. આશ્રમમાં હમણાં જસ્ટ મસ્ત જમી લીધું ને હવે હું તમને આખા આશ્રમનું ટૂર કરાવીશ. જો કે અહીંયા અલાઉડ નથી અંદર મોબાઈલ લઈ જાઓ, પણ તો બી હું થોડું જે જગ્યાએ અલાઉડ હશે ને એ જગ્યાએ હું તમને બતાવીશ. એ તાપ બહુ હે યાર, કેટલો બધો તાપ એ જો તો. ત્યાં કને ને એન્ટ્રન્સ છે, એન્ટ્રન્સ અહીંયા એને બહુ ધીમો બોલવાનો અલાઉડ હે. બધા જો કેટલું ગ્રીન ગ્રીન તો એન્ટ્રન્સ છે. અહીંયા કને પ્રસાદ રૂમ છે. અહીંયાથી આગળ સીધું ગુરુદેવનું ઘર. અહીંયા કને ધ્યાન કરવાનું હોય. આ સાધિકા નિવાસ છે. અહીંયા કને બધાના બેડ ને બધું હોય ને રૂમ એ બધા લાઈક. જો ગઈશ આ ગુરુદેવના જે પુત્ર હે ને અમરીશ છે એમનું ઘર હે. અને અહીંયા કને મસ્ત સોસાયટી બનાવી છે. જો બધા પ્લોટ બની ગયા અહીંયા કને. ગઈશ આની સામે અહીંયા કને ધ્યાન કરવાનું હોય. ધ્યાન ત્યાં કને ને મારા સાઈઝની નાખી સાઈઝની એટલે કે મારા હાઇટની આખી આમ ગોલ્ડન મૂર્તિ છે. રિયલ ગોલ્ડની મૂર્તિ છે જે બાબા સ્વામીની છે. મેં એમના આશ્રમમાં આવ્યા તો હું તમને ને આખું બધું ટૂર કરાવીશ આશ્રમ. હમણાં અમે જઈ રહ્યા જ્યાં કાને બાબા સ્વામી પહેલાં જૂના ઘરે રહેતા હતા. હમણાં તેનું મસ્ત નિષ્ધામ થઈ ગયું, પણ હવે જૂના ઘરે હતા ને ત્યાં અમે જઈ રહ્યા. ત્યાં કરીને મસ્ત વડ છે. એ વડ કને બેન ધ્યાન કરતા હું તમને બતાવું. અહીંયા કને હે જે હું વડ કહું ને જ્યાં કને બેન ધ્યાન કરવાનું એ અહીંયા કને હે. આ સીધો સીધો રસ્તો. આ બધો પ્લોટ બનાવી દીધો. આ બધા અહીંયા કને લાઈક સોસાયટી બનશે. જો અહીંયા કને નંબર નાખી લેજો 395. અહીંયા સોસાયટી બનશે. ગૌશાળા હે અહીંયા કને. આ વાળી ગૌશાળા કેટલો મસ્ત. ત્યાં કને હે ગોળ. ત્યાં કને જઈને કરશું થોડી વાર મેડિટેશન. એ વડ નીચે લઈને બાબા સ્વામી ધ્યાન કરતા રહે. જો ત્યાં હું તમને બતાવું. ગાઈસ આયરું જો આ વડે આયરું અહીંયા કને ગુરુદેવ ધ્યાન કરતા ને અહીંયા કને ધ્યાન કરતા ને તઈ. હવે ત્યાં પીપળી હે જો ને અંદર હે તે પીપળી હે. ગામનો પ્રોગ્રામ હતો ને જોડાવી હતી તમે છોરી તો બચે તો અરે આવો હતો ને એમાં જઈ ફોટા પાડ્યા. અહીંયા ભણ્યા અહીંયા આમ કર્યું. પેલા ટેડો કરો પણ શરીર મસ્ત રહેતું. ગરમી જુખાવતી નહોતી તો એ નીચે પોતી પણ આવડી હતી રાખતી નહીં. આપની પરસેવો અંદરથી નીકળી જતો કામ કરતા ને. ગાઈસ કેટલી બધી ગરમી જો તો બહુ જ બધી ગરમી અહીંયા કને. વાળ બાંધીને અંબળો કરી દીધો એટલી ગરમી એ લોકો અહીંયા કને. કેટલું મસ્ત વેધર જો તમે બતાવો.
જો ગાઈસ ત્યાં કને ને બાબા સ્વામી રહેતા હતા. આ ઘર હે ને ત્યાં પહેલાં બાબા સ્વામી રહેતા હતા. આ એમનું જૂનું ઘર. સૌથી પહેલાં જે અહીંયા સ્થાયી ત્યાં ને તે પહેલાં એમનું આ ઘર હતું અહીંયા. ને આ વડકાની મેડિટેશન કરતા. ને આ એમની યજ્ઞશાળાએ જઈ યજ્ઞ કરે. હવન ને પૂજા બધું અહીંયા થાય. જો કેટલો મસ્ત વેધર. આ યજ્ઞશાળા હે ગાઈસ ને અહીંયા કને મોટું હવન કુંડ હતું અહીંયા કને. હવે હવન કુંડ કાઢી નાખ્યું ચોમાસું આવ્યું એટલે અહીંયા હવન થતા મોટો. આ જો ઉપરનો નજારો કેટલો મસ્ત છે. એકદમ પીસફુલ વાતાવરણ લાઈક અહીંયા કને મેડિટેશન એકદમ મસ્ત થઈ જાય. જો ને ત્યાં કને અમરીશજીનું ઘર છે. જો દેખાય છે અહીંયા. ગાઈસ હવે થોડી વારમાં જ નીકળવાનું છે ઘરે પાછું જવા માટે. તો ચલો ફરી એકવાર જઈ આવીએ મેડિટેશન માટે. અંદર જવાનું ફોન અલાઉડ નથી યાર. અંદર જે એટલે ફોન લઈ જ ન જવા દે. એટલે પછી મિત્રો હું તમને બતાવું કે ગોલ્ડન મૂર્તિ કેટલી મસ્ત છે. ગાઈસ બાબા સ્વામીનું જૂનું ઘર આવ્યું. પહેલાં અહીંયા રહેતા હતા. બધું એમના પ્લોટ છે. અહીંયા બધી સોસાયટીઝ બનશે. એમ લાગ્યું જાણે હું નદીમાં ચાલુ રહી. એટલે ચોખ્ખા ચોખ્ખા મસ્ત મસ્ત પથ્થર લઈ જવાનું છે. કેટલો તાપ છે. ગાઈઝ હવે અમે જઈ રહ્યા નિઝામ જોવા. એટલે કે બાબા સ્વામીનું ઘર જોવા. એટલે બહારથી જોવા દર્શન કરવા દેશે પણ અંદર જવા ના દે. જો હું તમને બતાવીશ. અહીંયાથી જઈએ સીધા. ગાઈઝ અહીંયાથી જવાયું નિઝામ. જો હું તમને બતાવું. નજીક જવા નથી દેતો એટલે સુધી જવા દે. જવાયું નિઝામ બાબા સ્વામીનું મહેલ કહેવાય તો બી ચાલે પણ આ નિઝામ કહેવાય મને. ત્યાં કને બાબા સ્વામી રહ્યા. પણ અહીંયાથી ટર્ન થઈને સીધા જવાનું ગુરુશક્તિધામમાં. જૂનું ગુરુશક્તિધામ આવ્યું અહીંયા કને ધ્યાન કરવાનું. ને ગોલ્ડવાળી મૂર્તિ કહેતી હતી ને ત્યાં પણ અહીંયા કને સૌથી વિશ્વમાં મોટું અહીંયા કને ગુરુશક્તિધામ બનેલું. અહીંયા કને ગાઈસ બહુ જ બધું તાપે. પ્રોટેક્શન માટે ઓઢણી લઈ લીધી. ખરેખર બહુ જ બધો તાપે. તમે જુઓ તો ખરા. જોવાય નહીં કેટલો બધો તાપે. અહીંયા બધા એને સાધિકા નિવાસ ને સાધક નિવાસ એ બધા અહીંયા. એટલે રોકાવા આવવું હોય ને તો વાંધો ના આવે. જો અહીંયા આપણે રોકાવું હોય તો બી કેટલું મસ્ત ગ્રીન છે. જો ત્યાં ગૌશાળા છે. કાનમનેરું મોટું ગુરુશક્તિધામ ત્યાં કાને. નીકળી ગયા ઘરે જવા માટે. ઘર મંદિરમાં આવ્યા અમે. અહીંયા કનાઈ તેની બજાર આવી. મસ્ત મોટી બજાર. ઘંટાદર મહાવીર મહાદેવની મહાવીર કરી નાસ્તો લઈ લીધો. કાકાની લાઈવ ક્યાંની વેફર. વાહ અહીંયાથી. હવે ચલો જઈએ ઘરે.